હવે વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને લઈને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધરણા કરવાની જાહેરાત કરી। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ઘટનો મુદ્દો ચાલી રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે આવતીકાલ સુધીમાં ડોક્ટરોની નિમણૂક બાબત નિર્ણય નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। લલિત વસોયાએ કહ્યું કે અંદાજે 1 લાખ લોકોને આરોગ્ય બાબતે પડતી હાલાકી બાબતે મારું આંદોલન છે। ભાજપના નેતાઓ પણ બિનરાજકીય રીતે આંદોલનને સપોર્ટ કરે। બીજી તરફ ડોક્ટરોની ઘટના પગલે લલિત વસોયાના ધરણાને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ રાજકીય આંદોલન ગણાવ્યું। મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે ડોક્ટરની ઘટ બાબતે સરકારમાં મેં રજૂઆત કરી છે અને ડોક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવશે। ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ઘટ, ડોક્ટરોની અછત ને લઈને આવતીકાલે બિનરાજકીય રીતે સૌ સામાજિક સંસ્થાઓને સાથે લઈને મેં એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અમારો કોઈ રાજકીય હેતુ નથી અને અમે મીડિયા સામે પણ કહ્યું છે કે સરકારનું ધ્યાન ખેંચવા માટે અમે આ ધરણા કરી રહ્યા છીએ અને ધરણા બિનરાજકીય છે। અમે એવા નપુસંગ કે નબળા લોકો નથી કે લોકોના આરોગ્યના પ્રશ્ને રાજનીતિ કરવા નીકળીએ। અમુક લોકો આ મુદ્દા ઉપર ખોટી રાજનીતિ કરવા નીકળ્યા છે। એને મારો સ્પષ્ટ જવાબ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ બાબતે તમે જે મીડિયા સામે વાત કરી છે એ સંપૂર્ણ રીતે ખોટી છે અને તમારામાં તેવડ હોય તો આવો ધોરાજીની જનતા વચ્ચે આપણે બે જાહેરમાં ચર્ચા કરીએ અને જો તમે એમાં સાચા ઠરશો તો હું કહું છું કે પોરબંદર લોકસભાની ચૂંટણી ચાલુ હશે એ દરમિયાન જાહેરમાં 5000 લોકોની વચ્ચે અમે તમારું સન્માન કરશું। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ક્લાસ 1 અને ક્લાસ 2 ડૉક્ટરની જગ્યાઓ ખાલી છે એ બાબતે મારે આપના માધ્યમ દ્વારા સ્પષ્ટતા કરવાની કે જે ક્લાસ 1 ડૉક્ટરની 9 જગ્યા છે એ 9 પૈકી 4 નિયમિત ભરેલી છે અને બાકીની 5 જગ્યા ઉપર સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ડૉક્ટરો આવે છે અને આ સીએમ સેતુ યોજના અંતરના જે ડૉક્ટરો છે એમાં જે કાયમી ડૉક્ટર મળશે ત્યારે એની પણ નિયમિત રીતે નિમણૂક કરવામાં આવશે। બાકી ક્લાસ 2 જે ડૉક્ટર છે મેડિકલ ઓફિસર એમાં 4 જગ્યાઓ છે, 4 પૈકી 1 જગ્યા નિયમિત ભરેલી છે, બાકીની 2 જગ્યા ઉપર પ્રતિ નિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે અને 1 જગ્યા ખાલી છે। આ 3 જે પ્રતિનિયુક્તિવાળી 2 અને ખાલી ડૉક્ટરની જે 1 છે મેડિકલ ઓફિસર ક્લાસ 2 એની પણ રેગ્યુલર ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે।